નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે સાઇન વિધેય, કોસ વિધેય, ટેન્જન્ટ વિધેય, કોસેક વિધેય અને સેક વિધેયના પ્રતિવિધેય વિશે જોયું હતું. છેલ્લે આપણે સેક વિધેયનું પ્રતિવિધેય શોધવાનું આપણે બાકી હતું. એમાં જોઈ લો સેક વિધેયનો સેક વિધેય કેવી ડિફાઇન થાય? આર માઇનસ છગડે કૌંસમાં 2k+1 π/2 જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ ટુ આર માઇનસ ઓપન ઇન્ટર -1 to 1 એ અનેક એક વિધેય છે અને તેનો વિસ્તાર કેટલો છે? આર માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 હોવાથી તે વ્યાપ્ત છે. તે અનેક એક એટલે કે એક વિધેય નથી, તેથી તેનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત થતું નથી. રાઈટ. જો એનો પ્રદેશ ગણ આર માઇનસ છગડે કૌંસમાં 2k+1 π/2 π/2 k બિલોંગ્સ ટુ ઝેડને બદલે આપણે મર્યાદિત કરી દઈએ. મર્યાદિત કેવી રીતે કરીશું? ક્લોઝ ઇન્ટરવલ -π to 0 માઇનસ સિંગલટન -π/2 અથવા તો ક્લોઝ ઇન્ટરવલ 0 to π માઇનસ સિંગલટન π/2 અથવા ક્લોઝ ઇન્ટરવલ π to 3π માઇનસ સિંગલટન 3π/2. વ્યાપક રીતે કહીએ તો k+1 π માઇનસ 2k+1 π/2 k બિલોંગ્સ ટુ ઝેડ લેવામાં આવે તો વિધેય એકિક અને વ્યાપ્ત બને છે. જો એકિક અને વ્યાપ્ત બને તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય. તો પછી સેક વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત કરવાનું? એનો પ્રદેશ ગણ શું લેવાનો? ક્લોઝ ઇન્ટરવલ 0 to π માઇનસ π/2 ટુ આર માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. તો શું થશે? એકિક અને વ્યાપ્ત થશે, માટે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. તો સેક ઇનવર્સ કેવી રીતે વ્યાખ્યાયિત થશે? સેક ઇનવર્સ પ્રદેશ ગણ શું લેવાનો? આર માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π માઇનસ સિંગલટન π/2. આ રીતે થશે. અને પછી પેલા ત્રણ પરિણામો જે આપણે અગાઉ જોયા તે જ પ્રમાણે અહીં પણ ત્રણ પરિણામો આવશે. સેક ઇનવર્સ સેક એક્સ ઇક્વલ ટુ એક્સ, બીજું સેક ઇન ધ બ્રેકેટ સેક ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ, અને ત્રીજું સેક એક્સ ઇક્વલ ટુ વાય. સેક એક્સ ઇક્વલ ટુ વાય ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ સેક ઇનવર્સ વાય. આ વાત થઈ આપણી પ્રતિવિધેયોની. એટલે ગઈકાલે જે આપણું સેક વિધેયનું બાકી હતું એ તમને મેં ઓરલી જણાવ્યું. રાઈટ. ટેક્સ્ટ બુકમાં પણ સરસ આપેલું છે. હવે તમે જુઓ કે આપણે સ્વાધ્યાય 2.1 જોઈએ. 2.1માં શું છે? નીચેના પ્રતિવિધેયો માટે તેની મુખ્ય કિંમત શોધો. તેની મુખ્ય કિંમત શોધવાની છે. અહીં આગળ શું આપેલું છે? અહીં શું આપેલું છે? અહીં સાઇન ઇનવર્સ માઇનસ હાફ. રાઈટ. તો ધીસ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ સાઇન ઇનવર્સ ઇન ધ બ્રેકેટ માઇનસ 1/2. સાઇનની કઈ કિંમત 1/2 થાય? સાઇન π/6 થશે. સાઇન π/6. This equal to we can write sin inverse in the bracket માઇનસ સાઇન કરી નાખીએ તો આમ થશે સાઇન -π/6. રાઈટ. સાઇન માઇનસ થીટા ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા એ આપણું ધોરણ 11માં આપણે શીખેલા છીએ. એટલે હવે જુઓ સાઇન વિધેયની પ્રતિવિધેયની વ્યાખ્યા અનુસાર સાઇન ઇનવર્સ ઇન ધ બ્રેકેટ સાઇન એક્સ ઇક્વલ ટુ એક્સ. તો સાઇન ઇનવર્સ ઇન ધ બ્રેકેટ સાઇન -π/6 ઇક્વલ ટુ -π/6 થશે. આ તમારો આન્સર. તેવી જ રીતે અહીંયા તમે જુઓ આપણે બીજામાં શું આપેલું છે? કોસ ઇનવર્સ ઇન ધ બ્રેકેટ √3/2. રાઈટ. ચાલો, કોસ ઇનવર્સ √3/2. કોસની કઈ કિંમત √3/2 થાય? કોસ ઇનવર્સ ઇન ધ બ્રેકેટ કોસની કિંમત કોસ π/6 થશે. કોસ π/6 થશે. રાઈટ. કોસ ઇનવર્સ કોસ π/6 એટલે શું થવાનું? π/6 થશે. π/6. આ તમારો આન્સર. માટે આપણે કહી શકીએ કે કોસ ઇનવર્સ √3/2 ની મુખ્ય કિંમત π/6 છે. ની મુખ્ય કિંમત π/6 છે એમ કહેવાય. ત્રીજો એક્ઝામ્પલ, કોસ ઇનવર્સ 2 એટલે અહીં જુઓ કોસેક ઇનવર્સ 2. રાઈટ. એની આપણે મુખ્ય કિંમત શોધવાની છે. તો કોસેક
કોસેક ઇન્વર્સ 2 કોસેકની કઈ કિંમત 2 થાય કોસેકની કઈ કિંમત 2 થાય cos π/6 કોસેક π/6 ની કિંમત π/6 થાય એટલે શું થવાનું કોસેક ઇન્વર્સ cos π/6 ઇક્વલ ટુ π/6 પ્રતિ વિડીયોમાં આપણે જોયું કોસેક ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ કોસેક x ઇક્વલ ટુ x બરાબર ને કારણ કે કોસેક્સનો વિસ્તાર શું કારણ કે કોસેક ઇન્વર્સ નો વિસ્તાર શું આપેલો છે વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ π/2 ટુ π/2 માઇનસ સિંગલટન 0 માઇનસ π/2 ટુ π/2 માઇનસ સિંગલટન 0 વિદ્યાર્થી મિત્રો અહીં જે આ જે કિંમત આવે આમાં હોવી જોઈએ તો જ આ સાચો જવાબ કહેવાય રાઈટ સિમિલરલી ત્રીજો દાખલો tan ઇન્વર્સ -√3 tan ઇન્વર્સ અહીં શું આપેલું છે tan ઇન્વર્સ -√3 ટેનની કઈ કિંમત √3 થાય ટેનની કિંમત કઈ √3 થાય આપણે એમ લખી શકીએ tan ઇન્વર્સ માઇનસ tan π/3 tan π/3 ઇક્વલ ટુ √3 ને એટલે શું થશે tan ઇન્વર્સ tan ઇન ધ બ્રેકેટ માઇનસ π/3 થશે tan માઇનસ થીટા ઇક્વલ ટુ માઇનસ tan થીટા તો આ થશે તો હવે શું થશે માઇનસ π/3 અહીંયા π/3 સાચું કે ખોટું નક્કી કરો તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે tan ઇન્વર્સનો વિસ્તાર કેટલો ઓપન ઇન્ટરવલ -π/2 ટુ π/2 એટલે આમાં આ કિંમત હોવી જ જોઈએ તો જ એ સાચું બને નહીં તો સાચું બને નહીં વિદ્યાર્થી મિત્રો એટલે દરેક પ્રતિવિધેય છે તેના તમને પ્રદેશ ગણ અને વિસ્તાર ગણ યાદ હોવા જોઈએ અને આ જે આન્સર આવે બધા એ આન્સર આવે એ એના વિસ્તારમાં હોય તો જ જવાબ સાચો છે એમ કહેવાય રાઈટ ચાલો હવે જોઈએ 4 એક્ઝામ્પલ થયા 5મો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું 6થો એક્ઝામ્પલ લઈએ 6 એક્ઝામ્પલ નંબર 6 tan ઇન્વર્સ શું આપેલું છે tan ઇન્વર્સ -1 tan ઇન્વર્સ -1 એટલે શું થવાનું કે અહીં tan ઇન્વર્સ -1 ધીસ ઇક્વલ ટુ આપણે લખી શકીએ tan ઇન્વર્સ માઇનસ tan π/4 ઇક્વલ ટુ 1 tan π/4 આના માટે આપણે એમ લખીએ છીએ tan ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ tan -π/4 એટલે શું થવાનું થશે ધીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ tan -π/4 એટલે -π/4 હવે આ જે જવાબ આવ્યો એ ચેક કરી જોવાનું કે tan ઇન્વર્સના વિસ્તારમાં આ કિંમત આવે છે તો tan ઇન્વર્સનો વિસ્તાર કેટલો છે tan ઇન્વર્સનો વિસ્તાર ઓપન ઇન્ટરવલ -π/2 ટુ π/2 છે એટલે આ જવાબ કેવો સાચો છે એમ કહેવાય ચાલો એક્ઝામ્પલ નંબર 7 sec ઇન્વર્સ 2/√3 વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને શું આપેલું છે અહીં sec ઇન્વર્સ 2/√3 આપેલું છે એટલે sec ઇન્વર્સ સેકની કઈ કિંમત 2/√3 થાય સેકની કિંમત sec π/6 ઇક્વલ ટુ 2/√3 રાઈટ ચાલો હવે તમે જોઈ શકો તો sec ઇન્વર્સ sec π/6 ઇક્વલ ટુ π/6 રાઈટ હવે આ જે કિંમત આવી એ આપણે અહીંયા કિંમત આવી એ sec ઇન્વર્સના વિસ્તારમાં આવે કે નહીં એ ચેક કરવું પડે તો આપણે જોઈએ sec ઇન્વર્સનો વિસ્તાર કેટલો sec ઇન્વર્સનો વિસ્તાર કેટલો ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ π માઇનસ સિંગલટન π/2 છે
એટલે આ કિંમત અંદર આવે છે, માટે આ તમારો જવાબ કહેવાય. ચાલો 8મો દાખલો તમારે કરવાનો છે, cot ઇન્વર્સ √3 વાળો. 9મો એક્ઝામ્પલ જુઓ, cos ઇન્વર્સ -1/√2. cos ઇન્વર્સ -1/√2. અહીં આપણને શું આપેલું છે? અહીં cos ઇન્વર્સ -1/√2 આપેલું છે, રાઈટ. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ cos ઇન્વર્સ શું થશે? cos ઇન્વર્સ શું થશે? cosની કઈ કિંમત 1/√2 થાય? માઇનસ cos π/4 ઇક્વલ ટુ 1/√2, રાઈટ. એટલે શું થવાનું? cos ઇન્વર્સ cosની કઈ કિંમત? તો આપણે લખી છે cos માઇનસ એટલે બીજા ચરણમાં ઓલ એસ TC એટલે બીજા પહેલા ચરણમાં cos ઓલ ફંક્શન પોઝિટિવ, π/4 એટલે પહેલું ચરણ, રાઈટ. પણ એ cosની કિંમત નેગેટિવ છે, એટલે શું થવાનું? એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ cos π - π/4 એમ કહેવાય. π - π/4 એટલે બીજા ચરણમાં cos કેવું? નેગેટિવ, એટલે cos π/4, રાઈટ. હવે તમે જોઈશો cos ઇન્વર્સ cos π - π/4 એટલે π - π/4, અને π - π/4 ઇક્વલ ટુ સાદુરૂપ આપો તો 4π - π/4 એટલે શું થવાનું? 3π/4 આન્સર આવશે. 3π/4. એ રીતે તમે 10મો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. 10મો એક્ઝામ્પલ તમે કરી શકો, રાઈટ. હવે જોઈએ આપણે 11મો જોઈએ. એક્ઝામ્પલ 11. એક્ઝામ્પલ 11 શું આપેલો છે? જુઓ, નીચેના અભિવ્યક્તિનું મૂલ્ય મેળવો. નીચેના અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. જુઓ શું આપેલું છે કે એક્ઝામ્પલ નંબર 11, tan ઇન્વર્સ 1 પ્લસ cos ઇન્વર્સ હાફ માઇનસ હાફ પ્લસ sin ઇન્વર્સ 1/2. આનું મૂલ્ય મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જુઓ, ધીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. ટેનની કઈ કિંમત π/1 થાય? tan π/4 ઇક્વલ ટુ 1, રાઈટ. પ્લસ cos ઇન્વર્સ cosની કિંમત કઈ 1/2 થાય? કઈ કિંમત થશે? cosની કિંમત કઈ થશે? બોલો. માઇનસ cos π/3 પ્લસ sin ઇન્વર્સ. સાઇનની કઈ કિંમત 1/2 થાય? હાફ sin π/6, રાઈટ. ચાલો હવે ધ્યાન આપજો બરાબર. અહીંયા ધ્યાન આપજો. tan ઇન્વર્સ tan π/4 એટલે π/4, રાઈટ. tan ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ tan x ઇક્વલ ટુ x એટલે યાદ થયું. પ્લસ cos ઇન્વર્સ cosની માઇનસ π/3 કયા ચરણમાં આવવાનું? એટલે cos π - π/3 થશે, કારણ કે ઋણ છે ને. π - π/3 એટલે બીજું ચરણમાં cos કેવું? નેગેટિવ, એટલે માઇનસ cos π/3 એ આપણે cos π - π/3 લખી શકીએ. સિમિલરલી sin ઇન્વર્સ π/6 એટલે π/6 થવાનું, રાઈટ. હવે આપણે એમ લખી શકીએ π/4 પ્લસ cos ઇન્વર્સ એટલે cos π - π/3 પ્લસ π/6. અહીંયા જુઓ, cos ઇન્વર્સ cos π - π/3 એટલે x ઇક્વલ ટુ આ આવ્યું, એટલે અહીંયા π - π/3 આવશે. એટલે ધીસ ઇક્વલ ટુ π/4 પ્લસ 3π - π એટલે ટ્વાઇસ π/3 પ્લસ π/6. આનું સાદુરૂપ આપો એટલે જવાબ તમને મળી જશે. કેટલો લસાવ આવશે? લસાવ કેટલો આવશે? 12 આવશે, 12. તો ઉપર શું થશે? અહીંયા 4 × 12 એટલે 3π
प्लस 8 पाई माइनस ट्वाइस पाई 6 दू 12 એટલે શું થવાનું this equal to 3 pi by 9 pi by 12 9 pi by 12 અને 9 pi by 12 equal to 3 pi by 4 3 pi by 4 આ આન્સર થશે રાઈટ ચાલો એ જ પ્રમાણે આગળનું એક્ઝામ્પલ જોઈએ આગળનું એક્ઝામ્પલ શું આપેલું છે 12મો જુઓ 12મા એક્ઝામ્પલમાં આપેલું છે કે cos ઇન્વર્સ एग्जाम्पल नंबर 12 cos इनवर्स हाफ प्लस 2 sin इनवर्स हाफ विद्यार्थी मित्रों अहीं आगळ तमे जुओ आनुं आपणे शुं शोधवानुं छे अभिव्यक्तिनुं मूल्य शोधवानुं छे cos इनवर्स cosनी कई किंमत हाफ थाय cosनी कई किंमत cos पाई बाय 3 इक्वल टू हाफ cos पाई बाय 3 इक्वल टू हाफ प्लस 2 sin इनवर्स साइन की कई किंमत हाफ थाय sin पाई बाय 6 इक्वल टू हाफ એટલે આપણને શું મળશે this equal to cos ઇન્વર્સ cos પાઈ બાય 3 એટલે પાઈ બાય 3 પ્લસ 2 sin ઇન્વર્સ ઇન ધ sin પાઈ બાય 6 equal to sin પાઈ બાય 6 sin પાઈ બાય 6 એટલે શું થવાનું this equal to પાઈ બાય 3 પ્લસ पाई बाय 3 थवानुं आ 2 तारी 6 अहीं 3 आवशे એટલે पाई बाय 3 प्लस पाई बाय 3 इक्वल टू ट्वाइस पाई बाय 3 थशे आ तमारो आंसर राइट चलो हवे प्रश्न 13 અને 14 ये ऑब्जेक्टिव है ये आपणे जोईए प्रश्न 13 एमां शुं आपेलुं छे के 13 तथा 14 में 13 तथा 14 में विधान साचुं बने ते रीते विकल्पोमांथी योग्य विकल्प पसंद करवो विधान साचुं बने ते रीते साचुं बने ते रीते आपेल विकल्पोमांथी योग्य विकल्प पसंद करो योग्य विकल्प पसंद करो चलो पहलू आपेलू है जुओ 13 पहलू शू आपेलू है जो साइन इनवर्स एक्स इक्वल टू वाय होय तो विकल्प ए शू आपेलो है 0 लेसर इक्वल टू वाय लेसर इक्वल टू एक्स बीजो विकल्प शू आपेलो है बी माइनस पाई बाय 2 लेस देन लेसर इक्वल टू वाय लेसर इक्वल टू पाई बाय 2 तीजो विकल्प आपेलो है सी 0 लेस देन वाय लेस देन पाई और चौथो विकल्प आपेलो है डी माइनस पाई बाय 2 लेस देन वाय लेस देन पाई बाय 2 विद्यार्थी मित्रों अहीं आगळ साइन इनवर्स एक्स इक्वल टू वाय उकेल उकेल एटले के एनो आंसर जो के रीते सॉल्व करीशुं साइन इनवर्स एक्स इक्वल टू वाय राइट एटले एनो अर्थ एम थयो माटे आपणे एम कही सकीए वाय ए साइन इनवर्सना विस्तारमां छे साइन इनवर्सना विस्तारमां छे एम कही सकीए विस्तारमां छे तो साइन इनवर्सनो विस्तार केटलो साइन इनवर्सनो विस्तार केटलो साइन इनवर्सनो विस्तार क्लोज इंटरवल शुं छे माइनस पाई बाय 2 टू पाई बाय 2 विद्यार्थी मित्रों अहीं एक वस्तु खास याद राखवानी साइन इनवर्स कॉस इनवर्स टेन इनवर्स कॉट इनवर्स कोसेक इनवर्स सेक इनवर्स दरेकना विस्तार प्रदेशगण तमने आवडवा ज जोईए तो आ तमे एक्जाम्पल सॉल्व करी शको नहीं तो मुश्केली थशे एनो अर्थ एम थयो के साइन इनवर्स एक्स इक्वल टू वाय तो वाय ए साइन इनवर्सना विस्तारमां छे अने साइन इनवर्सनो विस्तार आ छे आपणे जाणीए छीए राइट छे तो पछी शुं थवानुं वाय बिलोंग्स टू शुं थवानुं क्लोज इंटरवल माइनस पाई बाय 2 टू पाई बाय 2 आ क्लोज इंटरवल एटले शुं थवानुं कि माइनस पाई बाय 2 आ जे क्लोज इंटरवल आपेलुं छे एने आपणे असमताना स्वरूपमां लखीए तो इट केन बी रिटन एज इन ध अनधर फॉर्म अहींया क्लोज इंटरवल छे एटले लेसर इक्वल टू वाय
લેસર ઇક્વલ ટુ π/2 થશે. એટલે શું જવાબ શું આવશે? -π/2 લેસર ઇક્વલ ટુ વાય, લેસર ઇક્વલ ટુ π/2, એટલે બી જવાબ આવશે. કયો? બી. આ જવાબ આવશે. રાઈટ. ચાલો એ જ પ્રમાણે 14માં જુઓ. 14માં શું આપેલું છે? tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2 નું મૂલ્ય ખાલી જગ્યા છે એમાં વિકલ્પ એ પહેલું શું પાય આપેલું છે, બી શું આપેલું છે? બી π/3, સી π/4 અને ડી ટ્વાઇસ π/3. અહીંયા π/3 જ છે આ, પણ આ માઇનસ છે, બી માઇનસ છે, આ પ્લસ છે. ચાલો અહીં આગળ આપણને શું આપેલું છે? અહીં tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2. ચાલો તો શું થશે? tan ઇન્વર્સ √3નું ટેનનું કયું મૂલ્ય √3 થાય? tan π/3, રાઈટ. એટલે tan π/3 માઇનસ sec ઇન્વર્સ, સેકની કઈ કિંમત -π/3 થાય? અહીં લખી શકીએ માઇનસ છે ને, એટલે sec π/3. sec π/3 નું મૂલ્ય 2 થાય છે, એટલે sec π/3 લઈશું. ચાલો જુઓ અહીં આપણે જોઈએ tan ઇન્વર્સ tan π/3 ઇક્વલ ટુ π/3 માઇનસ અહીંયા શું થશે? sec ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ માઇનસ sec π/3 એટલે શું થવાનું? sec માઇનસ કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં એટલે π-π/3 એમ લખાશે, π-π/3. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ -sec π/3, આ ટુની કિંમત આપણે sec π/3 લખી. અહીંયા sec વિધેય એટલે secનું જ લેવાનું, અને -sec π/3 ક્યાં થાય? π-π/3 હોય તો -sec π/3 થાય. π-π/3 lies in the second quadrant. In the second quadrant sec function negative, right? ચાલો તો શું થશે? π/3 માઇનસ આ શું થવાનું? આ શું થશે? π-π/3. π-π/3 એટલે શું થવાનું? sec ટ્વાઇસ π/3. એટલે this equal to right, this equal to π/3 minus twice π/3. this equal to minus π/3 એટલે -π/3 બી જવાબ આવશે, બી વિકલ્પ. ઓકે, એટલે આ થયું આપણું સ્વાધ્યાય 2. નેક્સ્ટ ટાઈમ આપણે સૂત્રો જોઈશું અને સ્વાધ્યાય 2.1 જોઈશું, 2.2 જોઈશું. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે તમને જે કોસાઇન વિધેય, સાઇન વિધેય, ટેન્જન્ટ વિધેય એ બધાના એ 6 વિધેયના પ્રતિ વિધેયના પ્રદેશગણ અને વિસ્તાર તમને આવડવા જ હોવો જોઈએ, તો જ તમે વ્યવસ્થિત કરી શકશો. ઓકે.